વડોદરામાં વિધાનસભા દંડકના વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. બાળુ શુક્લના વિધાનસભા વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. લોકોએ તળાવમાં ગેરકાયદે બ્રિજ અને મકાનો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેમના દ્વારા દબાણો દૂર કરી તળાવનું બ્યુટિફિકેશન કરવા રજૂઆત કરાઈ છે. તો સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી બાળુ શુક્લએ રજૂઆત કરી હતી, જ્યાં કલેક્ટરે દબાણોનો સર્વે કરી આ દબાણો દૂર કરવાની ખાતરી આપી છે. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તળાવો અને તળાવોમાં કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશનનું જે કામ સોંપવામાં આવ્યું છે, તો એ કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે. એ દબાણોને સમજવા માટે અને દબાણો દૂર કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના માટેના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને અમારા એ વિસ્તારના કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે એની વિઝિટ કરી છે અને હમણાં અમે કલેક્ટર કચેરી આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અધિકારીઓને ટૂંક સમયમાં જ એનો સર્વે થઈને એમને નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ એ તમામ દબાણો હટાવવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં એ વિસ્તારમાં વોર્ડ નંબર 14 અને 16માં પૂરનું પ્રમાણ નહીં રહે એ માટેના પ્રયત્નો છે. માનનીય મુખ્ય દંડકશ્રી અને રાવપુરાના ધારાસભ્યશ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી, એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજારાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ, એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે.